નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય હિન્દી ધોરણ 7. આપણે આગળ 3 ચેપ્ટર ચાલી ગયા છે. એનું સ્વાધ્યાય તમે કરી નાખ્યું હશે એવી આશા સાથે આગળનો ચેપ્ટર, ચોથો ચેપ્ટર દેશ કે નામ સંદેશ, એની શરૂઆત આજે કરી દઈએ. તો દેશ કે નામ સંદેશ એમાં આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન તરીકે જાણીતા ડૉક્ટર અબ્દુલ કલામે આપણા દેશવાસીઓને જે સંદેશો મોકલેલો છે તેનું સરસ રીતે અહીં નિરૂપણ કરવામાં આવેલું છે. તો જોઈએ કે દેશના વાસીઓને કેવો સંદેશો મોકલેલો છે અને એમાં શું રજૂઆત કરેલી છે એ આ પાઠની અંદર આપણે જોઈએ. पत्र के माध्यम से हम दूर बसे संबंधियों, परिवारजनों तथा मित्रों को अपनी बात आसानी से पहुंचा सकते हैं. बराबर ने કે પુરાના સમયની વાત છે, છતાં પણ ટેકનોલોજીની વાત તો એ વખતે પણ વિકસેલી, કારણ કે મિસાઇલ મેનનો જમાનો હતો. બરાબર ને, એટલે ટેકનોલોજી તો વિકસેલી જ છે. તો ઈમેલ દ્વારા આ સંદેશો મોકલેલો છે કે પત્રના માધ્યમથી, કે ભલે ઈમેલ હોય કે જે હોય, બરાબર, જે દૂરસંચારના સાધનો છે એના દ્વારા આપણા દૂર રહેલા સગા સંબંધીઓ તથા પરિવારજનોને આપણે બધી માહિતી લઈ શકાય છે અથવા પહોંચાડી શકાય છે. આજકાલ दूरभाष, मोबाइल, तार, ईमेल आदि से भी यह कार्य किया जाता है. બરાબર ને, આપણે વાત કરીએ કે આજે મોબાઈલનો સમય છે, તો કોમ્પ્યુટરનો જમાનો છે, તો એની અંદર આપણે કઈ રીતે પત્ર વ્યવહાર કરી શકીએ છીએ તે આપણે બધા જાણીએ છીએ. फिर भी पत्र का अपना विशेष महत्व है. પણ પત્રનું જે વિશેષ મહત્વ હોય છે એ તો આ મોબાઈલ, ઇન્ટરનેટ ના લઈ શકે. तो જોઈએ, हमारे पूर्व राष्ट्रपति एवं मिसाइल मैन डॉक्टर अब्दुल फकीर जैनुलाब्दीन अब्दुल कलाम ने नई दिल्ली से 19 मई 2005 के दिन क्या आपके पास देश के लिए 10 मिनट है नाम से देश के नागरिकों को ईमेल किया था. इसमें देशवासियों के मन में देशाभिमान की भावना उत्पन्न हो ऐसी सीख है. કે બરાબર ને, કે જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એમના માટે 19 મઈ 2005 એવો સવાલ કરવામાં આવ્યો કે તમારા દેશ માટે 10 મિનિટ છે. ત્યારે એમણે ઈમેલ દ્વારા, એ જાતે ના આવી શકે, માટે ઈમેલ દ્વારા જે સંદેશો મોકલેલો હતો એનું અહીં આ પાઠની અંદર જોવામાં આવ્યું છે. તો જે ઈમેલ દ્વારા જે ભાવના અહીંયા પ્રગટ કરી છે એવી જ ભાવના દેશવાસીઓના મનમાં પણ જાગૃત થાય અને એ શીખ મળે એ અહીં રજૂઆત કરી છે. તો જોઈએ આપણે પાઠ. માતૃછાયા, ઊંચી શેરી, ગામ મેશપુરા, તહસીલ એટલે તાલુકો ભાભર, જિલ્લા બનાસકાંઠા. જ્યારે પત્ર લખો ત્યારે આ રીતે શરૂઆત તમારે કરવાની રહેશે. બરાબર ને, પછી તમે જે મિત્રને લખતા હોય એ રીતે, પ્રિય મિત્ર હર્ષ, नमस्ते, मैं यहाँ कुशल हूँ, आशा है वहाँ सभी सकुशल होंगे, तुम्हारा खत मिला, पढ़कर खुशी हुई. પ્રસ્તાવનાની શરૂઆતની અંદર જ આ રીતે તમારે ઉદ્બોધન કરવાનું રહેશે. मैंने डॉक्टर अब्दुल कलाम का देशवासियों के नाम भेजा गया एक ईमेल पढ़ा, वही तुम्हारे लिए પ્રેષિત કર રહા હું. કે પોતાના મિત્રને જે અબ્દુલ કલામનો દેશવાસીઓને જે સંદેશો હતો એ ઈમેલ આ વાંચે છે અને એને અનુલક્ષીને આ રજૂઆત કરે છે. डॉक्टर कलाम अपने संदेश की शुरुआत में ही पूछते हैं, क्या आपके पास अपने देश के लिए 10 मिनट का समय है. बराबर ने, ये આગળ આપણે જોઈ ગયા. यदि हाँ तो इसे पढ़िए, वरना मर्जी आपकी. इसके बाद वह देश के लोगों की सोच बताते हुए कहते हैं કે કહ્યું છે કે 5 મિનિટ કે 10 મિનિટ જે હોય તે, પણ આ ઈમેલ
માં જે સંદેશો છે એ વાંચવા માટે તમારી પાસે 10 મિનિટ છે. એને રજૂઆત કરીને આ સવાલો ઊભા કરે છે. તો જોઈએ, આપ કહતે હૈ हमारी सरकार निकम्मी है, आप कहते हैं हमारे कानून पुराने पड़ गए हैं. એટલે કે જે સમાજની અંદર ભલભલી વાતો થાય છે, અનેકના મંતવ્યો અલગ અલગ રજૂઆત થાય છે, એને અનુલક્ષીને જ અહીંયા કહેવામાં આવ્યું છે કે હમારી સરકાર તો કેવી છે? નિકમ્મી છે. હમારે કાનૂન પુરાને પડ ગયે, આપણે જ કહીએ છીએ. नगरपालिका कचरा नहीं उठाती, फोन काम नहीं करता, रेलवे मजाक बन गई है, एयरलाइन दुनिया में हमारी ही सबसे खराब है, चिट्ठी अपनी मंजिल तक नहीं पहुंचती. आप कहते हैं, कहते रहते हैं और कहते ही रहते हैं. आपने इस बारे में क्या किया? फिर राष्ट्रपति ने कहा, मान लीजिए एक व्यक्ति सिंगापुर जा रहा है, उसे अपना नाम दीजिए, उसे अपनी शक्ल भी दे दीजिए. आप दुनिया के सर्वश्रेष्ठ हवाई अड्डे पर उतरते हैं. सिंगापुर में आप अपनी सिगरेट का टुकड़ा सड़कों पर नहीं फेंकते और स्टोर में खाते भी नहीं है. आपको उनके भूमिगत संपर्कों पर रश्क महसूस होता है. आप शाम 5 से 8 बजे के बीच आर्चर्ड रोड पर कार चलाने का टोल टैक्स तकरीबन 60 रुपये भुगतान करते हैं. अगर पार्किंग में आपने निर्धारित समय से ज़्यादा गाड़ी खड़ी की हो तो टिकट पंच कराते हैं. लेकिन आप सिंगापुर में कहते कुछ नहीं, कहते हैं क्या? તો સિંગાપુરની વાત કરેલી છે અહીંયા કે ત્યાં તમે જે રીતે નિયમોમાં રહી શકો, સેજ પણ જરાક આમ તેમ કરો તો ત્યાં બધા કાનૂનો લાગુ પડે છે. કહેવાનો મતલબ અહીંયા એવો જ છે અબ્દુલ કલામનો કે ત્યાં જો તમે નિયમમાં રહેતા હો તો આપણા દેશની અંદર આવી બધી જે વાતો છે કે આપણી સરકાર નિકમ્મી છે, અહીંયા તો કંઈ ઠેકાણા નથી, અહીંયા કોઈ નિયમોનો કોઈ અમલ નથી, આવી બાબત અહીંયા પણ જો તમે કરતા હો તો આપણો દેશ પણ પ્રગતિના માર્ગે જઈ શકે. मुंबई में आप रमज़ान के दिनों में सार्वजनिक रूप से कुछ भी खाने का साहस नहीं करते. जिहाद में बिना सिर ढके बाहर नहीं निकलते. वॉशिंगटन में आप 55 मील प्रति घंटा से ऊपर गाड़ी चलाने की हिमायत नहीं कर सकते और पलटकर सिपाही से यह भी नहीं कहते कि जानता है मैं कौन हूँ, मैं फला हूँ और फला मेरा बाप है. બરાબર ને? કેટલીક સમયે આપણે જોઈએ ને કે કોઈક અધિકારીનો છોકરો હોય તો તમે મને ઓળખો છો, આમ તેમ સવાલો કરીને ગાડી ગમે તે રીતે ચલાવી શકાય. તો એ જ રીતે વોશિંગ્ટનની અંદર 55 મીલ એટલે કે એનાથી વધારે ગાડી ચલાવી શકાતી નથી. ऑस्ट्रेलिया और न्यूजीलैंड के समुद्र तटों पर आप खाली नारियल हवा में नहीं उछालते. टोक्यो में आप सड़कों पर पान की पीक क्यों नहीं थूकते. बोस्टन में आप जाली योग्यता प्रमाण पत्र क्यों नहीं खरीदते. डॉक्टर कलाम बीच में याद दिलाते हैं, मैं आप ही के बारे में बात कर रहा हूँ, सिर्फ आपके. બરાબર કે આપણે જ એવું કરીએ છીએ કે જ્યારે બીજા દેશોની અંદર જઈએ તો ત્યાંના નિયમો કેવી રીતે ઓટોમેટિક આપણે એનો ફોલો કરીએ છીએ, જ્યારે આપણા દેશની અંદર જે નિયમો છે એની ઉડાઈ કેમ કરીએ છીએ. तो डॉक्टर कलाम कहते हैं, आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन कर सकते हैं लेकिन अपनी व्यवस्था का नहीं. બરાબર ને? બીજા દેશોની જે વ્યવસ્થા છે એનું આદર પણ કરીએ છીએ અને પાલન પણ કરીએ છીએ, પરંતુ આપણી જે વ્યવસ્થા છે એનું નહીં. भारतीय धरती पर कदम रखते ही आप सिगरेट का टुकड़ा जहाँ तहाँ फेंकते हैं, कागज के पुर्जे उछालते हैं. यदि आप पराये देश में प्रशंसनीय नागरिक हो सकते हो
तो यहाँ भारत में आप जैसा क्यों नहीं बन सकते? બરાબર ને? જો બીજા દેશની અંદર તમે એના જેવા નાગરિકત્વ ધરાવતા હોય તો અહીં પણ તમે ભારતીય નાગરિક તરીકે કેમ ના रही सको। डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगर पालिका आयुक्त दिनायतकर के हवाले से कहा, अमीर लोग अपने कुत्तों को सड़कों पर घुमाने निकलते हैं और जहाँ तहाँ गंदगी बिखेर कर आ जाते हैं और फिर वही लोग सड़कों पर गंदगी के लिए प्रशासन पर दोष मंडते हैं। बराबर ने? एने पण જે અમીર લોકોની વાત કરે છે કે કૂતરાઓને સડકો પર લઈ જાય છે ફરવા માટે, અહીંથી ગંદકી કરે છે અને ફરી એ જ લોકો પ્રશાસન ઉપર દોષ લગાવે છે કે ગંદકીની બાબતમાં. તો એવા પણ લોકો હોય છે, બરાબર. તો એ જ રીતે અહીં અબ્દુલ કલામે જે આપણા દેશની વ્યવસ્થા છે એનો આદર કરવાનું અને જે નિયમો છે એના ઉપર ચાલીએ તો અહીંના જે પ્રશાસન છે એના જે નિયમો છે એનું પણ અહીં આદર થઈ શકે। क्या वे उम्मीद करते हैं कि वे जब भी बाहर निकलेंगे तो एक अधिकारी झाड़ू लेकर उनके पीछे पीछे चलेगा और जब उनके कुत्ते को हाजत लगेगी तो वह एक कटोरा उसके पीछे लगाएंगे? બરાબર ને? શું દરેક અધિકારી એવું થોડું કંઈ હોય છે કે એ લોકો જ્યારે અમીર લોકોની વાત કરેલી છે કૂતરાને જે ફરાવવા લઈ જાય છે એની, કે ખરેખર એની પાસે કોઈ અધિકારી ઝાડુ લઈને જાય કે જ્યાં હોય ત્યાં એ સાફ કરતો જાય? એવું પણ નથી. એ પોતાની જ જવાબદારી હોય છે કે આપણે કઈ રીતે એને લઈ જઈએ અને કઈ રીતે એને લઈ આવે અને કઈ જગ્યાએ એને હાજત જે હોય છે લગેલી હોય તો એને કઈ જગ્યાએ બેસાડી શકાય। તો એવી બાબત આપણે જ પોતે ધ્યાન રાખીએ તો જ આવું કરી શકાય, ગંદકી ના કરી શકાય। આપણે અત્યારે પણ સ્વચ્છતા અભિયાન તરફના કેટલાક પ્રયાસો ભારત સરકારે ચલાવ્યા છે, છતાં પણ આજે પણ આ બધા જે સ્વચ્છતાના અભિગમો અપનાવવા છતાં પણ ગંદકીને કચરાઓ જ્યાં ને ત્યાં ઢેરને ઢેર જોવા મળે છે। તો એને અનુલક્ષીને જ અબ્દુલ કલામે કહ્યું છે કે ખરેખર અહીંની વ્યવસ્થા ઉપર દોષ લગાવવા કરતાં આપણે ખુદ જાગૃત થઈએ અને સ્વચ્છતા તરફ આગળ વધીએ, કે એના પર જે વ્યવસ્થા છે ભારતની અંદર એનો આપણે આદર કરીએ, એવું અબ્દુલ કલામનું કહેવું છે। આગળનો ફકરો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચલાવીશું। ઓકે, ધન્યવાદ।